आनंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। सच्चिदानंद भगवाननी जय। આપણે પોતાના જ્ઞાનની નિષ્ઠામાં ક્યાંક શંકાઓ રહી જાય તો નિષ્ઠામાં ખલેલ પડે. જેમ ઝરણું ખળભળ વહેતું હોય છે તો વચ્ચે કોઈ ઉબેટ એટલે પથ્થર રહી જાય છે તો ત્યાં છાંટા ઉડે છે બારે. એક રસ્તાથી વહેતું ઝરણું છે એનો ખ્યાલ આવે કે આ જગ્યાએ પથ્થર છે તો જે કઈ સૂક્ષ્મ શંકાઓ આપણી રહી જતી હોય તો આપણી પૂર્ણ જ્ઞાન નિષ્ઠામાં બાધક બને છે. ભગવાનથી નોખું કઈ રહી ગયું હોય ત્યારે આપણને સમજવાનું કે આપણી નિષ્ઠા બધી બની નથી. ભગવાનથી નોખું કઈ ઉભું થતું હોય આપણા માર્ગમાં તો એ અડચણ છે. એક ધારા, એક રસ, અંદર બહાર એક રસ એટલે સમત્વ યોગ. અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર ચેતન એક રસ ચેતન છે તો વચ્ચે ચિંતા કોને આવી, વચ્ચે મજા સજા કોને આવી, સત્વગુણ રજોગુણ તમોગુણ ના પ્રભાવો કોને આવ્યા? તો નિષ્ઠામાં ખામી રહે. એટલે ભગવાનથી નોખું કાંક રહી જાય એ મોટી ખામી. ભગવાન એટલે દૂર કોઈ આકાશમાં ઓફિસ ખોલીને બેઠો નથી. ભગવાન કહીએ તો કે આપણાથી જીધું કઈ રહી જાય તો આપણાથી બીજું કઈ રહી જાય એટલે બીજાની સત્તા ઉભી થાય છે રહી ગયું હોય એની, અને ભગવાન એટલો ઓછો થઈ જાય છે. અંદર આપણી મહત્તા ભગવાનની ઓછી થઈ જાય છે. જેટલા પ્રમાણમાં જગતને માન્યું એટલું જગત બેઠું અને એટલો પોતાનો આત્મભાવ ખસ્યો. સાવધાની ખસી તો દુર્ઘટના ઘટી. જીવ અને બ્રહ્મ એવી બે વસ્તુ નથી, આપણે કાલે જોઈ લીધું. અને બે વસ્તુ હોય તો બે વચ્ચે સંબંધ બને, તો સંબંધ પણ બનતો નથી. જીવાત્મા બહુ ભક્તિ કરે છે અને બ્રહ્મને બહુ માને છે, વળી પાછો નોખો પડે છે, સંસારમાં આવે છે, વળી દાદા બની અને છોકરા રમાડે છે, ભાવ પ્રેમ ને કરુણા પીરસે છે, ક્યાંક ગુરુ બની જાય છે, કોઈક શિષ્યોને આશીર્વાદ આપે છે. તો આ અંદરથી બે બને છે કે નહીં એ ચેક કરતું રહેવાનું. સંબંધ આવે છે તો બે બને છે, બે નથી તો સંબંધ આવતો નથી. બ્રહ્મ અને જીવ એવી બે વસ્તુ નથી. એક તો પ્રતીતિથી દેખાય છે, ખાલી દેખાય તો છે ઘણું. પાણીમાં તરંગો નોખા દેખાય છે, માટીમાં ઘડા નોખા દેખાય છે, સોનામાં દાગીના નોખા દેખાય છે. તો સોનાના દાગીના ભાગ પાડો તો નહીં પડે. કોઈને કહેવામાં આવે કે આમાંથી વીંટી તમે લઈ લો, સોનું મને આપી દો, તો બંનેના ભાગ પડતા નથી. તો મતલબ એ થયો કે જે પરિમિતતા નાનાપણું વસ્તુનું વચ્ચે ઉભું થયું, એકને એક અખંડતામાં સીમિતતા ઉભી થઈ. અને સીમિતતા ની બુદ્ધિથી હું સીમિત છું અને બીજું વ્યાપક છે એવું માન્યું એટલે સંબંધ કરવા માટે જાય છે. ભક્તિની જરૂર કોને પડે છે? બે હોય એને. તો બે નાની વસ્તુ હોય અથવા બે પણ હોય ત્યારે કોઈ સંબંધ બને છે.
તો વારંવાર એક જ લક્ષ્ય કરવાનું છે કે બે પણ બને નહીં. જો આપણે ચોપડી વાંચતા હોઈએ છીએ ને એટલે એમાં બે છે, એક કાગળ છે ને એક શબ્દો છે. તો શબ્દો ઉપર નજર પડે છે એટલે એના અર્થો થાય છે, શું કહેવા માંગે છે ને બધું થાય છે. બરોબર. વૃત્તિ શબ્દોના આધારે વૃત્તિ વસ્તુ આકાર બને છે. હવે એની અંદર કાગળ જ જોવાનું રે ફક્ત, તો શબ્દો નથી દેખાતા. પણ એક વાત ખોટી છે, આ ભાવની વાત છે, આંખની નજરની વાત નથી. પણ અભ્યાસ કરીએ, આંખની નજરની અંદર કાયમ એવો અભ્યાસ કરીએ કે કાળા કાળા મકોડા જોવા નથી, ધોળા ધોળા પથ્થર જોવા છે, કાગળ જ જોવા છે. તો અભેદતાનો અભ્યાસ થશે. જેટલા જેટલા કાળા અક્ષરો દેખાય છે એના બદલે હોવા છતાં એને ભેદી અને ફક્ત કાગળ જ જોવો તો 100% આંખની દ્રષ્ટિથી નહીં, ભાવની દ્રષ્ટિથી, અનુભવની દ્રષ્ટિથી 100% કાગળનો ભાવ બને અને પેલા પ્રતીતિ માત્ર બની જાય. શબ્દો છે તો એકની અંદર અનેક છે એવું દેખાય છે, એક જ કાગળની અંદર અનેક શબ્દો, અનેક વાક્યો, અનેક અર્થો થાય છે. પણ અનેકને નહીં જોઈ અને એકને જોવાનું, કાગળ જ જોવાનું, અક્ષરો નથી જોવા. પછી એવી ટેવ પડશે કે અક્ષરો જોઈએ, એના અર્થો જોઈએ તો અંદર ભાવ તો હું જ છું, ચેતન છું, હું ચેતન છું. એ ભાવની વાત છે. હું ચેતન છું એવી અવિરત ધારા અંદર બહાર એક રસ ધારા બની જાય, એક રસ ધારા, અખંડ ધારા. તો એની અંદર જેટલું જે કાંઈ જીવનના કાર્યો ચાલે છે એ કોઈ ખલેલ થતી નથી, કારણ કે એ ઉડી જાય છે. કેમ કે મિથ્યા છે નહીં, પ્રતીતિ માત્ર છે. તો અજ્ઞાની ની ભૂમિકા હોય, અજ્ઞાન પકડાતું હોય તો એ પરિચિંતામાં, એટલે જીવના ભાવને અજ્ઞાન પકડાય છે. અને એ અજ્ઞાન પકડાય છે, વિચારો છે અજ્ઞાન છે એ પણ. તો અજ્ઞાની ની જ્યાં છાયા પડે છે એ અજ્ઞાની છાયા લઈ અને એ છાયા જેના ઉપર પડે છે એ પુરુષ, એ જીવાત્મા વિચારો કરે છે. તો એ અજ્ઞાનની છાયા વાળો પુરુષ એટલે ભેળસેળીઓ થયેલો, માયાને સાચી માનેલી એ જીવાત્મા, એ ચેતન, એનો વિચાર કેવો હોય? ભેળસેળ વાળો હોય. એટલે અહીંયા વેદાંતમાં એક શબ્દ સરસ વાપરે છે કે અંતઃકરણ વશિષ્ઠ ચેતન અને માયા ઉપહિત ચેતન. અંતઃકરણ અને માયા બંનેનું ઉપહિત ચેતન. અંતઃકરણ વશિષ્ઠ ચેતન એટલે અંતઃકરણ વાળું ચેતન, એ જીવાત્મા છે. હવે સાક્ષી બની જાય તો અંતઃકરણ અને માયાનું ઉપહિત. ઉપહિત એટલે નોખો સાક્ષી. હવે અજ્ઞાનની જેને છાયા છે એવો બની ગયેલો જીવાત્મા, એટલે કે જળ ચેતનની બંનેની મિશ્રિતતા બની ગયેલી છે એવો પુરુષ, એવું ચેતન, એના વિચારો એ અભેદ બધું હોવા છતાં એમાં ભેદ ઉત્પન્ન કર્યા છે. એના વિચારો ભેદ કરવાની ભૂમિકા જ. અજ્ઞાન એટલે બે પણ દેખાવું. તો અભેદતા હોવા છતાં, બધે પરમાત્મા સ્વરૂપ હોવા છતાં આ નોખો સ્વરૂપો ઉત્પન્ન કરે છે તે પ્રમાતા. અને ભક્તિ કરવી એટલે શું કે અનેકતા ઉભી થઈ છે એનું એક કરવું. તો અનેકતા જે ભગવાન અનેક રૂપ નથી થયા, તો અનેક રૂપ જીવાત્મા એ પોતાની કલ્પનાથી ઉભો કર્યો છે. અહીંયા ખ્યાલ આવે આપણને કે ભગવાન અનેક જીવો બન્યા છે, તે ભગવાન બન્યો છે. તો ભાઈ ભગવાન જો અનેક જીવો બન્યો હોય તો ભગવાન અનેક રૂપ થયા, તો પછી જીવ સી રીતે જુદો પડ્યો? અને ભગવાનના સંબંધ માટે શા માટે
પરિસ્થિતિ એની હેરાન થાય છે પોતે ભગવાનના સંબંધ કરવા માટે. તો માયા એ પછી દેશકાળ રચીને વૈચિત્ર તેમાં પૂર્યું. વિચિત્રતા માયા એ પૂરી છે, ભગવાને નથી પૂરી. માયા સાથેનો અંતઃકરણ સાથેનો ચેતન એમાં ફસાણો છે, રોવે છે કે હું જન્મ્યો છું, મારે બીક લાગે છે, મારું જતું રહ્યું, મને આમ કીધું, મારી સત્તા જતી રહી. ભગવાનથી હું જુદો પડી ગયો છું, મારે ભગવાનને ગોતવો છે. તો આ બધી ભૂમિકા દુઃખની અજ્ઞાનની જે ઉભી થઈ તે પોતાનો માયાએ દેશકાળ રચીને હું આ જગ્યાએ છું, આ કુળમાં જન્મ્યો છું, દેશ આવા કલરનો છું દેશના આધારે, આવી બુદ્ધિ વાળો છું દેશના આધારે. દેશ, કાળ અને વસ્તુ, વસ્તુ એટલે ઇન્દ્રિયો, દેશ, કાળ અને વસ્તુઓ છે તેથી જે છેદ નથી પામતો, નોખો નથી પડતો એવો માયા અને અંતઃકરણનો સાક્ષી ચેતન છે. ઇન્દ્રિયોથી, જોવાથી, સાંભળવાથી નોખું વ્યક્તિત્વ ઉભું નથી થતું. રહેવાથી, આવવા જવાથી કોઈ નોખું પણ બનતું નથી. એટલે દેશ એટલે સ્થાન, કાળ એટલે અનેક સ્થાન, નોખું નોખી ગતિ, અને વસ્તુ એટલે ઇન્દ્રિયોના અનુભવ. ત્રણેયથી નોખાપણું વ્યક્તિત્વ ઉભું થયું છે તે અંતઃકરણ વાળું ચેતન, વશિષ્ઠ ચેતન. અંતઃકરણ વશિષ્ઠ ચેતન જયારે તે સાક્ષી બની જાય, અંતઃકરણ વશિષ્ઠ ચેતન એટલે અંતઃકરણ વાળું ચેતન, તેને આપણે હું કહીએ છીએ, જીવાત્મા છીએ, દુઃખમાં રોઈએ છીએ. હવે અંતઃકરણથી ઉઠી ચેતન થઈ ગયું એટલે કે સાક્ષી થઈ ગયો. તો સાક્ષીને શું પડી ભેગો લગતા? સાક્ષી એટલે કાયમ અસંગી, કાયમ રોવાનું બંધ, કાયમ પ્રસન્નતા ચાલુ, કાયમ એકની અંદર અનેક છે અને અનેક જેવું કઈ છે નહીં આવું દર્શન. એ સાક્ષી પાપનું, અજ્ઞાનનું, જ્ઞાનનું, વધ્યાનું, ઘટ્યાનું, વિકારનું, જન્મનું, મરણનું, આ બધું જે ખેલ ઉભો કર્યો તે માયાના કારણે અને જળ ચેતન મિશ્રિત જે થઈ બે ભેગું થઈને જે ડબલું વાગે છે, જેને હું જન્મ્યો છું, હું પટેલ છું, હું ધોળો છું, કાળો છું, એને હવે સાક્ષી થવું એટલે કે શુદ્ધ થઈ જવું. બધો કચરો શરીર ઉપરથી ઉતારી અને પ્યોર સાબુથી, ગુરુ ઉપદેશથી, પોતાના આત્મદર્શનથી પ્યોર શુદ્ધતા. ધૂળમાં આવડતો છોકરો હોય અને એની માં એને નવડાવી અને ચોખ્ખો કરીને અત્તર બત્તર છાંટીને મસ્ત રીતે ટાઈ બાઈ પહેરા તૈયાર કરી નાખે, ચોખ્ખે ચોખ્ખો નવરાઈ અને ચોખ્ખો કરીને તૈયાર કરીને પોતાની જોડે રાખે ખોળામાં, એના બંને પાછો ઉગડી અને ધૂળમાં આરોટવા જાય તો પાછો અશુદ્ધ થઈ જાય. તો શુદ્ધ થયા પછી જ્ઞાન રૂપી માં એને પોતાના ખોળામાં લઈ લે છે, એ જીવાત્માને જ્ઞાન રૂપી માં, અને એને મોક્ષ રૂપી ફળ આપી દે છે. ભગવાન પોતે જ અનેક રૂપે થયા છે અને પાછો એક રૂપ થાવ છે. તો ભગવાન માંથી પાછું દુઃખ ને અજ્ઞાન ને બધું નીકળ્યું હશે અનેક રૂપે થયું એટલે. તો આ બધું ખોટું. જો ભગવાન અનેક રૂપે થયા તો જીવ કેવી રીતે જુદો પડ્યો? ભગવાનનો સંબંધ કેવી રીતે નોકો પડી ગયો છે? સંબંધ કરવા માટે હવાસિયા મારે છે. એટલે આ બધી થઈ ભેદની બુદ્ધિ. અંતઃકરણ વાળા ચેતન એટલે કે હું નારાયણ ભાઈ, એમાં ભેદની બુદ્ધિ. તો ભેદની બુદ્ધિ રાખવાથી ભેદની કલ્પનાઓ ચાલુ થઈ જાય છે. એનું સંસાર ઉભો થઈ ગયો નવો. ભેદની બુદ્ધિ રાખવાથી ભેદની કલ્પનાઓ થાય છે, અને એવી બુદ્ધિ રાખીએ અને પછી ભેદ શું છે એ સમજવા જઈએ તો કશું ખબર ના પડે. કારણ કે ભેદની બુદ્ધિ એ કલ્પનાઓ જ ઉભી કરે, ભેદો જ ઉભા કરે છે. ભેદની બુદ્ધિમાં રહી અને અભેદતા ગોતવા જઈએ
મતલબ એ કે જીવડો બની રહીએ અને પરમાત્માને ગોતવા જઈએ, કમ્પ્લેટ જેમ સ્વપ્ન આપણે જાગી જઈએ છીએ તો ખોટું લાગે છે કે નહીં, એ રીતે અભેદતા પોતાનું ચેતન સ્વરૂપ છે તે પોતાનું જાગવું છે અને એની અંદર એવી ભૂમિકામાં રહી અને પછી આપણે મિથ્યા શું છે અને સત્ય શું છે એ બધાનો નિવેડો લાવી શકાય. મતલબ શું થાય કે જે ખેતી હોય અને ખેતરની અંદર બધા કુચા ડુચા અને મૂળિયા અને નોખું નોખું ખડ ને બધું હોય, કાંકરા ને બધું, અને ખેડ કરીએ છીએ ને એમને એમ રહે છે ખેડમાં, એટલે પાછું ઉગે છે. તો ખેડૂતો શું કરે છે, પાછળથી હમાર ફેરવી નાખે, બધા ઢેફા ભાગીને એકરૂપ કરી નાખે, જેટલો મૂળિયાના ચોપલા રહી ગયેલા હોય બધા બારે ખેંચી કાઢે હમારમાં, અને ચોખ્ખી ફળદ્રુપ જમીન એમાં પછી બીજ ઉગે. સાક્ષાત્કાર કોને થાય? તો બધું હમાર ફેરવવાનું છે, નાનું મોટું. મતલબ કે સમત્વ યોગમ ઉચ્ચતે, બ્રહ્મ દ્રષ્ટિ છે, સમત્વ દ્રષ્ટિ છે તે. અને એ સમત્વ દ્રષ્ટિ છે, બ્રહ્મ દ્રષ્ટિ છે, બધે હરખું, નાનું મોટું કાંઈ નહીં, અંદર બહાર એક રસ, નથી અંદર કે નહીં બહાર. તો બ્રહ્મ દ્રષ્ટિ થી એટલે અભેદ બુદ્ધિ થી પછી ભેદ ગોત્યો જડશે નહીં ક્યાંય. વ્યવહારમાં ઉપલક રમવાનું થશે, પણ અભેદતા જે છે અંદર એક એવી ધારણ થઈ જશે, અભેદતાનો એક ભાવ બની જશે. તો એ વખતે મનની શું દશા થઈ? તો મન પરમાત્મામાં ગયું, જેમ નદી સમુદ્રમાં વ્યાપક બની ગઈ, ભળી ગઈ નહીં, વ્યાપક બની ગઈ. પરમાત્મા ત્યાં ભળતું જ નથી. તો મન એ પરમાત્મામાં ગયું, અને આ જે છે મન પરમાત્મામાં વ્યાપક બની જાય, ફરી ચિંતા છોડી દે, તો આ ઊંચામાં ઊંચું જોડાણ ભગવાન સાથે એકદમ જ્ઞાનનો ભગવાનમાં લય થઈ જાય, પોતાનું આત્મ તત્વ શું છે એ કમ્પ્લીટ સમજી જાય. પછી ખ્યાલ આવે કે અમે બે હતા જ નહીં, બંને વચ્ચેના સંબંધનો વિચાર આખો ખોટો છે, ફક્ત મેરે અપને સિવા કુછ નહીં, મારા સિવાય કશું જ નથી બીજું કોઈ. હા, શરૂઆત આવી કરવા માટે કઠિન પડે, તો એમાં પછી આપણને શાસ્ત્રોએ કીધું છે કે જ્ઞાન, કર્મ, ભક્તિ આ ત્રણેય જોઈએ, પછી ત્રણેય એક થવું જોઈએ. એટલે પેલા નિષ્કામ ભાવથી કર્મોની ટેવ પડવી જોઈએ, નિષ્કામ કર્મયોગ કરવાનો. એમાં અસંગતા કેળવાય અને પ્રભુ પ્રેમ એ અનુભવાય નિષ્કામતાથી. હેતુ રહિત ગમે તેવો વ્યક્તિ સારો નબળો જોયા વગર એની સેવા થાય, એના ખવડાવીએ, મસ્ત ભાવથી પાણી પાઈએ, ચા પાઈએ, આરામ આપીએ, આશ્વાસન આપીએ, તો અંદર જે ઉભું થાય છે ને સળવળાટ આપણો પ્રેમનો, એમાં એક તાકાત ઉભી થઈ જાય છે. અને તત્વજ્ઞાન માટેના એ ચશ્મા છે, નવા ચશ્મા ઉભો થાય, આપણો જ્ઞાન દ્રષ્ટિ ઉભી થાય છે. તો સંબંધ વાળું જ્ઞાન થાય છે, સંબંધ વાળું સુખ થાય છે, અને એ બધું સુસુપ્તિમાં જાય. તો સુસુપ્તિમાંથી જતું રહે છે. સુસુપ્તિ વખતે તો પોતાના આત્મ સ્વરૂપમાં ક્યાં રહે? આત્મ સ્વરૂપમાં બધું ખતમ થઈ જાય છે, પણ આપણને ભ્રાંતિ નડે છે કે મારામાં હું ચેતન નું દર્શન થતું નથી ને એટલે બધું રહી જાય છે. હવે બધું રહી જાય છે એટલે થતું નથી. નિષ્કામ કર્મયોગ કર્યો હોય સતત, પછી ભક્તિ, પરમાત્મા સાથેનો અનુગ્રહ રહેવા માગવાની તાલાવેલી, મમ ગુણ ગાવક પુલક શરીરા, ગદગદ ગીરા, નયન બહ નીરા. ભગવાનના ગુણ ગાતા ગાતા એની કૃપાનો અનુભવ કરતા કરતા આંખોમાં આંસુ, વાણી કુંઠિત થઈ જાય, હૃદય ભાવ પ્રેમથી ઉભરાઈ જાય. આ છે ભક્તિ. નિષ્કામ કર્મયોગ થી જે ચશ્માની વાત કરીને આપણે બ્રહ્મ દર્શન કરવાના ચશ્મા, એક સત્તા, એક ક્ષમતા ઉભી થાય છે, ભક્તિથી એની વેગ વધે છે. અને પછી તત્વજ્ઞાન. તો આવો ક્રમ
શાસ્ત્રોમાં સારી રીતે ગોઠવેલો છે કે નિષ્કામ કર્મ કરો, ભક્તિ કરો અને પછી જ્ઞાન. તો આપણે જે વસ્તુની જેટલી કિંમત આપીએ, સોમવાર ચોથે ચલો હવે પેલી હોટલમાં વડાપાઉં ખાવા જઈએ, પછી બીજા દિવસે વળી આજ સાંજે આપણે પાર્ટી ઘરે બનાવવું નથી, બીજા દિવસે પેલી ઝરણામાં નાવા જઈએ. હવે બહારમાં સુખ શાંતિ મેળવવામાં આપણે જેટલી કિંમત આપીએ છીએ એટલી અંદરમાં ખાલી એકલા ચશ્મા મળે આત્મજ્ઞાન કરવાના, અંદર પ્રેમની આમ ઝળહળાટ મળે, પણ જે લાડવો થવો જોઈએ ચિત્ત વૃત્તિઓનો, અસંગતા ઉભી થવી જોઈએ, નિત્ય પોતાનું હોવું એવી ધારા ઉભી થવી જોઈએ, તે કરવાની. એટલે જે વસ્તુની જેટલી કિંમત આપીએ એટલી એ વસ્તુ મળે છે. તો શું કરવાનું છે? તો જેને જેને જેટલી જેટલી જણાતી વસ્તુ જેનાથી જણાય છે એને તરફ દ્રષ્ટિ રાખવાની. જેટલી જેટલી જણાતી વસ્તુ કદાચ પ્રવચન સાંભળતા ઊંઘ આવે તો ખ્યાલ આવે કે ઊંઘ આવતી હતી, જેને જણાતું હતું એના ઉપર દ્રષ્ટિ. આંખ બંધ કરીએ છીએ એટલે અંધારું દેખાય છે, તો અંધારું દેખાય છે તો બીજું કઈ નથી એવું લાગે છે, તો અંધારાને જોનારો નથી, ત્યાં દ્રષ્ટિ રાખવાની છે. જોનાર તરફ લક્ષ રાખવું અને એના ખરા સ્વરૂપ ઉપર લક્ષ. કેવો જોનાર કેવો છે? કાયમ હોય એવો છે, કોઈ દાડો એ ના હોય એવો નથી, સત કાયમ અને ચેતન છે. અજ્ઞાન ને જાણે છે અને જ્ઞાન ને જાણે, અને અસંગી છે, ઠોસ છે, ભરપૂર છે, એમાં કાંઈ પેસી શકતું નથી. જોનાર તરફ લક્ષ્ય રાખવું જોઈએ તો એના ખરા સ્વરૂપ તરફ લક્ષ્ય રહે, અને તો આંખ ઉઘડવા છતાં જગત નહીં દેખાય અને પોતાનો અનુભવ કાયમ સદોદિત રહેશે. તો કલ્પિત દ્વૈતની પ્રાપ્તિ જે છે માન્યા એટલે આપણે એનો નિષેધ કરવાનો છે. તો જેને જેને પૂર્ણ પોતાની સ્થિતિમાં લક્ષ ના થાય ત્યાં સુધી જે દ્વૈતો છે તે કલ્પિત છે માની અને એને નિષેધ કરવા માટે પ્રવચનથી, વિચારથી, કર વિચાર તો પામ. બધામાં એકનો એક છે એ જોવાની ટેવ પાડવાની. નટ છે એ નટ બની અને સ્ત્રીનું રૂપ ધારણ કરીને દેખાય છે સ્ત્રી રૂપે નટ, તો એ વખતે શું થાય છે? નટનું પુરુષપણું જે છે ઢંકાઈ જાય છે. નટ જેમ સ્ત્રી રૂપે દેખાય ત્યારે પુરુષ રૂપ ઢાંકે છે, અને નટ જયારે પુરુષ રૂપે દેખાય છે ત્યારે સ્ત્રીનું રૂપ ઢાંકે છે. હકીકતમાં એનામાં કોઈ ભેદ નથી, સ્ત્રી કે પુરુષનો જેમ છે એમ છે, નટ જ છે, પોતે પુરુષ છે, એનામાં ભેદ નથી. તો ઠીક એવી રીતે આત્મ સ્વરૂપમાં અને માયામાં ભેદ નથી, શિવ અને શક્તિમાં ભેદ નથી, અભિન્નતા એ મુખ્ય છે. અભિન્નતા એટલે એક પણ વિરુદ્ધ ધર્મ કોઈ રહેતો નથી. પોતે મેરે અપને સિવા કુછ નહીં એવું જાણ્યા પછી માયાનો ધર્મ કોઈ અંદર રહેતો નથી, લગાતાર એક ધારા બને છે. સાપનું ઝેર છે એ સાપને કોઈ નુકસાન કરતું નથી. તો એમ માયા જે છે એ પોતાને પૂર્ણ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે હોઈએ દ્વૈત દશા ન થતી હોય તો એના માટે કોઈ વિરોધી છે જ નહીં, અને કોઈ માયા એનું બગાડી શકતી નથી. એટલે તો કે છે કે છોગા મેલી ફરું ત્રિલોકમાં, છતાં વાંકો થાય નહીં વાળજો, આજે તો મેં મને ઓળખ્યો એવું દેખાય છે. તો મુખ્ય વાત એ છે પ્રભુ જગત શા માટે દેખાય છે, દ્વૈતો શા માટે બને છે? તો અહીંયા એક વાત છે કે જેવી વસ્તુ હોય એવી વૃત્તિ ઉત્પન્ન થાય તો તેવી વસ્તુ દેખાય. મારી સામે અત્યારે જે વસ્તુ પડી હોય તો એવી વૃત્તિ થાય છે, વસ્તુના રૂપે વૃત્તિ થાય છે, એટલે એ વસ્તુ દેખાય છે. સામે પંખો પડ્યો છે તો પંખાના રૂપે, પંખાના આધારે પંખાના રૂપે વૃત્તિ થાય છે એટલે પંખો દેખાય છે. પંખાના બદલે
બીજી કોઈ ઓછીકું પડ્યું છે એવી વૃત્તિ થઈ ગઈ તો પંખો હવા છતાંય ઓછીકું દેખાય છે. મતલબ શું થયો કે પંખાનું હોવું પણ પંખામાં જે પડદો પડેલો છે પંખો નથી દેખાતો અને ઓછીકું દેખાય છે એની જગ્યાએ, તો વચ્ચે ઓછીકું છે નહીં છતાં એ પંખો ઢંકાઈ ગયો તો પંખાનો એ ઢાંકનાર પડદો કયો? તો વૃત્તિ બીજા પ્રકારની શોભ વાળી બની જઈ એટલે પડદો. જેવી વસ્તુ હોય તેવી વૃત્તિ ઉત્પન્ન થાય તો આવરણ પડદો હટે એટલે આવરણ ભંગ થાય તો વસ્તુનો પ્રકાશ થાય છે. જો અહીંયા બધું ભગવાન સ્વરૂપ હોવા છતાંય એવું જ્ઞાન નથી થતું એનું મુખ્ય કારણ કયું એ ગોતવાની વાત છે. સામે જગત આકારે થતી વૃત્તિ છે મુખ્ય કારણ, અને એ વૃત્તિ જેવી વસ્તુ છે તેવી નથી થતી. વસ્તુ કેવી છે? પરમાત્મા રૂપે છે બધી. તો સામે જગત આકારે થતી વૃત્તિ એ વૃત્તિ જેવી વસ્તુ છે એવી થતી નથી, તેથી આવરણ રહી જાય છે. કોને? મારે, મને દેખાતો નથી, આવરણ રહી ગયું. કેમ કે જગત દેખાય છે, જગત રૂપે વૃત્તિ બની જાય છે, પોતાના રૂપે બનતી નથી. તો તેવી વૃત્તિ, તે વૃત્તિ જેવી વસ્તુ છે તેવી થતી નથી. વસ્તુ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપે છે. તો એની અંદર પડદો રહી ગયો. કેમ કે જગત આકારે વૃત્તિ પેસી ગઈ વચ્ચે. કેટલીય જાતના જગતના પદાર્થોનો દર્શન થાય છે, વૃત્તિ બને છે, દર્શન જોવાય છે, વૃત્તિ બને છે. પોતે જોનારને જોવાતું નથી. દેખ 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 દેખને વાલે કો દેખ. તો વેદાંતનો જે જિજ્ઞાસુ છે, જ્ઞાનનો જિજ્ઞાસુ છે, એને વૃત્તિનું સ્વરૂપ બરોબર જાણવાથી એનો નિવેડો આવે. વૃત્તિનું સ્વરૂપ બરોબર જાણવા માટેનો આપણે હવે અભ્યાસ લેવાના છીએ, કારણ કે મુખ્ય વિષય છે. જગતમાં ભવાતવીમાં શા માટે પડ્યા? સદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. એ દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં ક્યારે ઊંઘી જશે? તો સ્વરૂપ આકાર વૃત્તિ થઈ જશે તો નાની વૃત્તિઓ બધી ખોવાઈ જશે. તો એવા પોતાના સ્વરૂપને ગોતવા માટે વૃત્તિનો પ્રકાશ કેવી રીતે થાય છે? વૃત્તિમાં પ્રકાશ કોણ ઉભો કરે છે? અનેક પ્રકારની વૃત્તિઓ કઈ સ્થિતિના કારણે બને છે? આ બધો અભ્યાસ માટે રાહ જોઈએ. મસ્ત 5 પ્રવચનો વૃત્તિ ને સમજવા માટે ના લેશું. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય.